श्रीमद्भागवत महापुराणाय नमो नमः। चन्दनक्षत्रपुष्पाणि समर्पयामि। अथ व्यासपूजनं प्रथमो मायादेवो नभास्करः ऋकारो द्वितीयो ब्रह्म मायाक्रान्ति विमोचकः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। पूजनं समर्पयामि। पुष्प द्वारा मंत्र पुष्पांजलि अर्पित करिए। यज्ञाय जनन्ता देवा आनि सर्वाणि प्रथमान्याशन्नाय देहनातं महिमानः शतन्ता तत्र पूर्वे शाद्याः
देवाः। श्रीमद्भागवत महापुराणाय नमो नमः। मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। कृष्ण प्रागट्य अपनी धरा એટલે મોરપટની ધરા ઉપર આવે છે સાંડવામાં સુંદર મજાનું કૃષ્ણ પ્રાગટ્ય છે અને આપ સૌ બધાએ પોતપોતાનું સ્થાન શાંતિથી જ્યાં મળે ત્યાં લઈ લેવું કારણ કે આજે જગ્યા મળવી મુશ્કેલ છે એટલે ઝડપથી જ્યાં બેઠા હો એ પ્રમાણે પોતાનું સ્થાન લઈ લેજો. 5 દિવસની શુભ શરૂઆત અને વિશ્વ વિખ્યાત ભાગવતનો બહુ મોટો જેનું નામ છે પૂજ્ય વિષ્ણુ ભગવાનના વંદન કરી અને વિનંતી કરું કે કાળની આપણા દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મોડ પરના અને તે વેદી કરે પૂજ્ય બાબુ. वंशी विभूषितकरा नवनी श्री जसुआय मात की परम पूज्य बजरंगदास बापा की जय। सनातन धर्म की भारत माता की नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे
Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hari Bol. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare શું આવવાનું છે? સત્યની કમાણી તારી એ હારે આવવાની, પ્રભુ પાસે જઈને બંદા તું માગ મહેરબાની, માગ મહેરબાની. બોલીએ લાલ બાપાની જય, સદગુરુ ભગવાન કી જય, ગેબીરામ બાપા. તો આવો 1 મિનિટ માટે પૂજ્ય બાપુના ચરણમાં આપણે હરિનામ સમર્પિત કરી અને પછી બાપુનું સ્વાગત સન્માન અને થોડાક બાપુ આશીર્વાદ આપણને સૌને આપે એ કામના સાથે શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય સિયા રામ, શ્રી રામ.
રામ જય રામ જય જય રામ જય સિયા રામ શ્રી રામ જય રામ જય જય રામ જય સિયા રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય સિયા રામ શ્રી રામ જય જય રામ જય સિયા રામ શ્રી રામ જય રામ જય જય રામ જય સિયા રામ શ્રી રામ સૌપ્રથમ પૂજ્ય બાપુનું અને બંને લઘુ મહંત, હા મહંત બાપુ લઘુ મહંત છે, પ્રથમ મહંત બાપુ, એ બધા ત્રણેય સંતો એમનું આપણે સ્વાગત સન્માન કરીએ, પછી પૂજ્ય બાપુ આપણને આશીર્વચન પાઠવે એ જ પ્રાર્થના. પ્રણામ. જય સિયારામ. बोलिए भागवत भगवान की जय, गौ माता की जय, मोड पर धाम की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। સૌ પ્રથમ તો મોડપર ધામને આંગણે પૂજ્ય મહાદેવ બાપા સાથે આવવાનું થયું. ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. તેમજ સાથે મુનિરામ બાપુ, વધારે તો કંઈ કહેવાનું ન હોય કારણ કે ઘર જ છે મોડપર એટલે. અને એમાં પણ વિશેષ કરીને ભાગવત ભગવાનનું સાનિધ્ય, મને એવું લાગે છે કે અહીંયા ભાગવત ભગવાન જે છે એ ખાસ કરીને વધારે પ્રસન્ન હશે, કારણ કે ગોરજમાં આ જે કથા છે થઈ રહી છે. ગાયનું સાનિધ્ય અને પત્રિકામાં પણ લખ્યું છે, પહેલાં વૃંદાવન ધામ લખ્યું છે, પછી મોડપર ગામ લખ્યું છે. અને જ્યાં ગાય હોય ત્યાં વૃંદાવન જ હોય એવી પવિત્ર સ્થાનમાં આ કથા જ્યારે થઈ રહી છે અને જેના સ્વમુખેથી આપણે આ કથા શ્રવણ કરી રહ્યા છીએ. વિષ્ણુ બાપુ, એમના ચરણોમાં વંદન. ખૂબ જ સરળ ભાષામાં આપણા સુધી આ કથા પહોંચાડી રહ્યા છે. કારણ કે માં હોય ને, બાળકને ઔષધિઓ એ કડવી હોય, બાળકને કેમ પાવીને એ માને ખબર હોય, એમ વક્તાને ખબર છે કે ઔષધિ કઈ રીતે શ્રોતાઓ સુધી પહોંચાડવી, કે એમનું જે રોગ છે. આપણે અત્યારે ઘણા ડૉક્ટર એવા હોય ને, હોસ્પિટલમાં જઈએ ને, ડૉક્ટરને જોઈએ અને આપણને દર્દ ઊભું થાય, અને ઘણા ડૉક્ટર એવા હોય કે એને જોઈએ ત્યાં આપણું અડધું દર્દ જતું રહે. એવા પૂજ્ય વિષ્ણુ બાપુ, એમને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સાથે જે ગાંધર્વ છે એ સર્વેને પ્રણામ. ભૂદેવના ચરણોમાં પ્રણામ. વધારે તો કંઈ નથી કેવું, પરંતુ લાલ બાપા અમારે એમ કહેતા
કે અત્યારનો કળિયુગનો સમય છે, આપણી પાસે સમય નથી એટલો. અત્યારનો માણસ છે વ્યસ્ત થઈ ગયો છે, કોઈને કામ ધંધામાં સમય, કોઈને નોકરીમાં. એટલે અમારા બાપાને એમ કહેતા કે ધ્યાન ધરવા કરતાં ધ્યાન રાખવું આપણું અને બીજાનું, આપણી આજુબાજુ જે હોય એમનું ધ્યાન રાખવું. અને કળિયુગમાં કળિયુગ કેવલ નામ આધારા, ભાગવતજીમાં પણ કીધું ન તપો ભીર્ન વેદેશ્ચ ન જ્ઞાન નાપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. કળિયુગમાં માત્ર ભગવાનનું જેટલું નામ સ્મરણ થાય એટલું કરવું. અને મારે ખાસ કહેવું છે, હવે મૂળ પર ગામ નથી રહ્યું, ધામ બની ગયું છે. કારણ કે આટલી મોટી ગૌશાળા, 1100 ગાયોની અહીંયા સેવા થઈ રહી છે. અને ગ્રામજનો આપે પણ જે સહકાર આપ્યો છે, નકર જ્યાં આવી કોઈ સ્થાન હોય ને ત્યાં ગામવાળાનો ઘણો વિરોધ જોવા મળતો હોય છે. પરંતુ અહીંયા જે મોડપર ગામે સહકાર આપ્યો છે, બધા સામેથી કહેતા હોય છે કે દિવાળીના દિવસે ગામમાંથી ગાયો કાઢો ને આવા અનેક દાખલા છે. તો આવો જ સહકાર આપતા રહેજો. અને ગૌશાળા પણ આપની જ છે, એટલે સમય મળે ત્યારે ત્યાં આવતા રહેવું, ભોજન પ્રસાદ કરવો. વધારે કંઈ નહીં કહેતા, ખાસ કરીને આવા પ્રસંગો કરતા રહેવા. અમારે લાલ બાપા કહેતા કે આવા જે પર્વ છે એનો ફાયદો શું? આપણી અંદર રહેલો જે ગર્વ છે એ ઓછો થાય. એટલે આવા પ્રસંગો કરતા રહેવા. અને કચ્છમાં હજી પણ આ વસ્તુ સચવાઈ છે અને સાચવી રાખજો, જેથી કરીને અમારી જેવી આગળની પેઢીને ખબર પડે કે આવું કરવું જોઈએ આપણે, સંસ્કાર જળવાય. એટલી જ પ્રાર્થના. ફરી વાર ભાગવત ભગવાનના ચરણોમાં પ્રણામ, વ્યાસજીને પ્રણામ, આપ સર્વને પ્રણામ. જય ગુરુરામ, જય બાપા. सियावर रामचंद्र भगवान की, सीताराम राम राम सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम. हरि बोल.
એ સહેલી અમને ભાગે રે મળ્યો મોટા પુરુષનો સંગ એ સાહેબી અમને ભાગ્ય રે મોટરે પુરુષનો સાધુરે પુરુષનો સાધુરે પુરુષનો હનુમાનજી મહારાજ કી, શ્રી સુખદેવજી મહારાજ કી, જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી परम मंगलमय भगवत स्वरूप श्रीमद् भागवत महापुराण अंतर्गत समस्त आथियाणी परिवार मोड़पड़ना आंगणे आ भागवत कथा में जेमनी पावन उपस्थिति है एवा परम पूजनीय महादेव बापू ने फरी एक बार प्रणाम, महंत बापू ने, बीजा बापू ने, सौ पूजनीय ब्रह्मदेवों ने, आप सौ विविध क्षेत्रना महानुभावों भाइयों तेमज बहनों सौने मारा प्रणाम। जय सियाराम, जय सियाराम, राधे राधे। भगवान भक्त वत्सल छे। मैं कदाच एक दिवस कह્યું હતું भगवत गीता नो न्याय है भक्त चरितानुसारेण जायते भगवान। ईश्वर कोईना माटे अवतरित नहीं थता, केवल और केवल पोताना भक्तों कल्याण करवा माटे मारो हरि पधार्यो छे। भले महाभारत के भगवत गीता एम कहता होय कि संभवामी युगे युगे, पण भक्तना हृदयनी एक हाकल पड़े ने तो मारो हरि संभवामी युगे युगे नहीं पण भक्तनी आकल थी संभवामी क्षणे क्षणे। मीरा एम कहे कि मारा माटे आ झेर आव्युं छे तो ठाकुर जी त्यां अवतरित थाय, झेर पी। अने मीराबाई ने एक मौको मळी गयो कि आ जो राणोजी मने वारंवार झेर आपशे तो वारंवार मारो हरि आवशे। એટલે કહેવડાવ્યું દાસી પાસે કે રાણાજી ને કહેજો ફરી ઝેર મોક, રાણાજી ને કહેજો ફરી ઝેર આ મીરા કે છે રાખન હારો મારો રામ રાણાજી તેજી રાણા हरि जय राणा जी जो हरि जय मीरा माटे आवे नरसिंह में तो एम कहे मारा पितानु श्राद्ध करवानुं छे तो मारो ठाकुर जी सेवक कारज सारवा धरु एने नरसिंह अने नरसिंह मेहता ना कि जूनागढ़ में मारो राम मारो हरि एक बार नहीं बे बार नहीं पण भक्तनु हित करवा माटे 52 वखत आपड़ा जूनागढ़ में पधार्या छे। क्षणे क्षणे प्रतिक्षण वर्धनम। नहींतर हिरण्यकशिपु बाबू गई काले हमें नरसिंह प्रागट्य कथा हिरण्यकशिपुए एवं मांगेलुं कि दिवसे मरू नहीं, रात्रे मरू नहीं, घरमां मरू नहीं, बहार मरू नहीं, लोढ़ाथी मरू नहीं, लाकड़ाथी मरू नहीं, अस्त्रथी मरू नहीं, शस्त्रथी मरू नहीं, लीलाथी मरू नहीं, सुकाथी मरू नहीं, पाताळ पृथ्वी के आकाश क्यांय मरू नहीं अने 12 मासमां मारू कोई मास महीनामां मृत्यु न थाय अने कृष्णजी कलममां कुशळ केवा छे के फैसलो नाथ नरसिंह
નહીંતર એવું માગ્યું હતું કે આને કોઈ મારી જ ન શકે. પણ આજ સુધી આ સંસારમાં આવેલો એ માણસ, એ સંસારનું નામ છે મૃત્યુલોક, અને આમાં જે આવે એને તો સહજતામાં મૃત્યુ સ્વીકારવું જ પડે. સ્વીકારવું કે આ લોકનું નામ છે મૃત્યુલોક. એ બધી જ કલમો ભગવાન શ્રી નરસિંહે હિરણ્યકશિપુની ખોટી સાબિત કરી. એને પોતાના ગોદમાં ખોડામાં લીધો અને પરમાત્માએ પૂછ્યું કે બોલ, દિવસ છે કે રાત્રિ? સંધ્યા સુમાર. એટલે સંધ્યા સમયને ન દિવસ કહેવાય ન રાત્રિ કહેવાય. ગોદમાં લીધો એટલે નહીં પૃથ્વી ઉપર, નહીં પાતાળમાં કે નહીં આકાશમાં. મેં ગઈકાલે શેઠ ટકોર કરી હતી કે બધા રાક્ષસોને પરમાત્માએ માર્યા ને તો રાવણની 20 ભુજાઓ અને 10 મસ્તકો આમ રણાંગણમાં એને ગીધડા અને શિયાળિયાઓ ખાતા વેર વિખેર કરી નાખ્યા. કંસને પણ એ રીતે માર્યો. પણ આ હિરણ્યકશિપુ અતિશય બળભાગી કે છેલ્લો શ્વાસ એને મારા હરિના ખોડામાં લીધો. કેટલો ભાગશાળી હશે આ માણસ. અને ગમે એમ તો એ ભગવાનનો એ દ્વારપાલ છે. દ્વારપાલ હરિ કે પ્રિય દો જય અર વિજય જાન સબ. ભગવાનને પ્રિય છે. અને હરિએ નોર વધારી કહ્યું, બોલ આ લોઢું કે લાકડું પ્રભુ કઈ છે? આ લીલા છે કે સુકા? બોલે સુકા ભી નહીં, લીલા ભી નહીં. અને અસ્ત્ર કહેવાય શસ્ત્ર? બોલે અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં. અને છેલ્લે ભગવાને પૂછ્યું, બોલ હિરણ્યકશિપુ, હું મનુષ્ય લાગુ છું કે પશુ? बोले आप नर भी नहीं हो और पशु भी नहीं हो. मारा हरिए नरसिंह अर्धु शरीर नरनु અને અડધું શરીર સિંહનું લીધું છે. અને હસતા હસતા ભગવાને કહ્યું કે તે કહ્યું હતું ને કે 12 મહિનામાં એક મહિનામાં મારું મૃત્યુ ન થાય, તો કહે અત્યારે કયો મહિનો ચાલે છે? ત્યારે હિરણ્યકશિપુ કહે અધિક માસ ચાલે છે. 13મો મહિનો પરમાત્માએ હિરણ્યકશિપુને મારવા માટે સ્પેશિયલ બનાવ્યો. બોલો જય સિયારામ. અને ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. એટલા બધા ક્રોધાવેશમાં 24 અવતારોની કથા શ્રીમદ ભાગવતજીમાં આવે છે, પણ કોઈ અવતારમાં ભગવાને આટલો બધો ક્રોધ નથી કર્યો. લાલ બની ગયા છે. સંતો એનું કારણ બતાવે કે રાવણે રામનો ગુનો કર્યો, કંસે કૃષ્ણનો ગુનો કર્યો હતો. પણ આ હિરણ્યકશિપુ છે ને, એણે ભગવાનનો ગુનો નહીં, તો ભગવાનના ભક્તનો અપરાધ કર્યો હતો. અને ભગવાન કહે કે મારો અપરાધ કરે તો હું એને ક્ષમા આપું, પણ મારા ભક્તનો, મારા સાધુડાનો કોઈ અપરાધ કરે ને તો હું એને ક્ષમા ન આપું. કારણ કે ભગવાનને એના પ્રાણ કરતા એના ભક્તો વધારે પ્રિય છે. રામાયણમાં આવે છે, આદિ શંકરો જો અપરાધ ભગત કર જરણી રામ
રોષ પાવક સો જરઈ ભગત કર રામ રોષ પાવક સો જરઈ રામચરિત માનસ કહે છે કે જો અપરાધ ભગત કર કરઈ રામ રોષ પાવક સો જરઈ. મેરે ભાઈ બહેન, કોઈ માળા કરતું હોય, કોઈ તિલક કર્યું હોય, કોઈ રોજ મંદિરે જતું હોય, રોજ કથામાં આવતું હોય, તો બની શકે તો એને મદદ કરો, એનું દર્શન કરો. તિલકમ દર્શનમ. પણ એની મશ્કરી ન કરો. તમે રોજ કથામાં આવતા હશો ને તો શું કહેશે, બીજા શબરીમાં આવ્યા, હવે તો રોજ કથામાં જાય. લે, એને ના આવું પણ બીજા આવે એમાં એને વાંધો. તમે તિલક કરો તો એમ કહે કે આ બહુ આમ ટીલા ટપકાતા નથી. તમે મંદિરે જાઓ તો એ લોકોને વિરોધ. અને ગઈકાલે હું કોઈને કહેતો હતો કે ભક્તિ માર્ગમાં એ જ લોકો આવે કે જેને વિરોધ સહન કરવાની શક્તિ હોય ને, એવા જ લોકો ભક્તિ માર્ગમાં આવે. જેટલા જેટલા આપણે ત્યાં મહાપુરુષો થઈ ગયા છે ને, એના મૂળમાં તમે જોવો તો વિરોધ છે. અને વિરોધીઓ હોવા જોઈએ. હું તો માગું ભગવાન પાસે, રોજ સવાર સાંજ પૂજા કરું ને એટલે ભગવાનને એટલું જ હું પોતે કહું છું કે 3 દિશામાંથી લોકો ભલે વાહ વાહ કરે, ભલે વખાણ કરે, પણ એક દિશા એવી સલામત રાખજે કે જ્યાં બેઠા બેઠા લોકો મારો વિરોધ કરે. કારણ કે વિરોધ હશે ને તો આપણું ભજન બળવત્તર બનશે. આપણને આંકડામાં કંઈક ક્ષતિ, કંઈક ખામી દેખાય કે હજુ કંઈક ખામી છે, લાવો એને પૂરી કરીએ, થોડું ભજન વધારીએ. બાકી ચારે દિશામાંથી વખાણ થશે ને તો આપણને સંભવતઃ અભિમાન આવશે. હવે આપણે કંઈ કરવા જેવું થયું, હવે તો આપણી વાહ વાહ થાય, એટલે આપણું ભજન અટકી જશે. ભક્તિ માર્ગ એ શૂરવીરોનો, આ માર્ગ સુરાપુરાનો. આમાં કાયર નરના કામ નથી. ભક્તિ છે સુરાપુરાની. અહીંયા થાય કસોટી પુરાની, પછી થાય ફજેતી અધૂરા. આ કાયરનો શણગાર નથી. આપણા સતી તુરલદે પણ કહે છે કે ગુરુના ગુણનો એ નહીં પાર, ભક્તિ ખાના કેરી ધાર. નુગરા શું જાણે આ સંસાર, કે જીને નો હવે આવો ને હવે ગૌતમ દાદા જે લોકો આવે સ્થાને બેસે, ત્યાં કોઈને બેસાડો અને અહીંયા આગળ આવવાની કોશિશ. મારો થોડોક રસ કરવા આપ્યું છે. આ વક્તાને એક આ બહુ આમ પેલી હોય, કોઈ આમ નીકળે તો થોડુંક આમ અમારી લિંક ધારાવાળી હોય એમાં થોડી ચંચુપાત થાય, મજા ન આવે. એટલે હવે તમે, તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, હું ના નથી પાડતો, પરંતુ કથા વિરામ લે પછી અથવા તો તમે કથા શરૂ થાય એના પહેલાં આવી શકો છો. પણ અત્યારે જ્યાં પણ યથાયોગ્ય સ્થાન મળે ત્યાં બેસી અને થોડી કૃપા કરો. આવો ને જે સદા
પીપલા સમુદરમાં થાય એની કંઈક સત્ય કમાણી થાય. સ્વાતિના દેહુલિયા રસાય એ જીવના પાછા મોતીના. સંતો હોય ગુરુના ગુણનો નહીં પાર ભક્તિ તો ખાંડા થઈ જાય. અને લુગડા હોય ને લુગડા નહીં ચડે નિર્માણ. નુગરા એટલે જેને ગુરુ નથી એ નુગરા, અને જેને ગુરુ મહારાજની કંઠી પહેરી લીધી અને ગુરુ રામના એ મંત્ર આપે એના નામની માળા ફેરવી એ બધા શુદ્ધ. બાકી નુકરા તો નક્કી નરકે લઈ જાય, નક્કી એમાં. ભક્તિ માર્ગ કઠિન છે. અહીંયા વિરોધ સહન કરવાનું સામર્થ્ય હોય, તાકાત હોય એવા જ લોકોએ ભક્તિ પંથ ઉપર પગ ધર્યો. જો અપરાધ ભગત કરે, બહુ ક્રોધ કર્યો છે નરસિંહ ભગવાન, કારણ કે ભક્તનો જોવો કર્યો છે, પ્રહલાદનો જોવો કર્યો છે. કોઈ રીતે ભગવાન શાંત ન થાય. બધા દેવતાઓ દૂર ઉભા સ્તુતિ કરે છે પણ શાંત ન થયા. એટલે બ્રહ્માજીએ નારદજીને કહ્યું તમે જાઓ ના વૈકુંઠમાં. શું કામ? કે માતા લક્ષ્મીજીને તેડી લાવો. કેમ અત્યારે? કે આ આપણાથી શાંત નહીં થાય પણ એના ધર્મ પત્નીથી શાંત થઈ જશે. અને આ મોટો મર્દ હોય, આ મૂછ ઉપર આમ થતું હોય, બધે એનો આમ વટ પડતો હોય, પાવર હોય, પણ એક જગ્યાએ એનો પાવર ન આવે. ઘરે જાય એટલે કોથળા જેવો થઈ જાય. બોલો રાધે રાધે. કોને ખબર શું એવો પાવર છે, શક્તિ છે, ગમે એવો હોય. જી જી કારણ કે શક્તિ છે ને, યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો. એ દેવર્ષિ ગયા છે વૈકુંઠમાં. માતાજીને કહે ચાલો ને માં લક્ષ્મી મૈયા. કઈ બાજુ? કે બોલે મારા પિતા બહુ ક્રોધમાં છે, જરાક એને શાંત કરો. લક્ષ્મીજી કે ક્યાં છે? બોલે ખબર નહીં, હાલો તમે મારી સાથે. એ દેવર્ષિ લઈને આવે છે પણ લક્ષ્મીજી આમ દૂરથી જોયા કે ઓ આવા ભયંકર. મારા હરિ તો શાંતાકારમ છે, આ તો રુદ્રાકારમ છે, આની નજીક ન જાઓ. અને લક્ષ્મીજી એ મૂઠિયું વાળી. લક્ષ્મીજી જતા કોઈ ભગવાનની નજીક નથી જતું. દેવતાઓ બધા એટલા બધા આમ ડરે છે કારણ કે ભગવાન આમ જીભ બહાર નીકળી ગઈ. કેમ હાવજ ગડકું દેતો હોય એમ ઘે 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 આખો મહેલ હતો એ લાલ ભૂમ બની ગયો છે. અને આખરમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવાનો કે જે પ્રહલાદ માટે ભગવાન આવ્યા છે એ પ્રહલાદજીને જ આપણે વિનંતી કરીએ અને પ્રહલાદજી ભગવાનને મનાવે, એને વિનવે અને કદાચ ઠાકોરજી શાંત. અને તમામ દેવતાઓએ પ્રહલાદજીને વિનંતી કરી. પ્રહલાદજી ધીમે 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 નજીક કરે છે. મારા ઠાકોરજી ઊભા થઈ પ્રહલાદજીને ખોળામાં લઈ અને જીભ દ્વારા ચાંટવા લાગ્યા. એક દિવસ કહ્યું હતું ને કે ગૌ માતાને પોતાના વાછરું ઉપર કેટલો પ્રેમ. એ જન્મે એટલે આમ બહુ બગડ્યું હોય પણ પ્રેમને વશ થઈ અને એ ગાય માતા જીભ દ્વારા ચાટી ચાટી પોતાના વાછરુને સ્વચ્છ અને ઉજળું બનાવી દે છે. આ પ્રેમનો પર્યાય છે. એ જ પ્રમાણે ભક્ત ગમે એવો હોય, કપડા ગમે એવા પહેરાવે, વાળ ઓળાવે કે ન ઓળાવે, પણ છતાંય એકવાર ભક્ત જો ભગવાનના શરણે જાય તો મારો હરિ પણ એને જીવ દ્વારા ચાટી ચાટીને સમાજમાં એને ઉજળો બનાવી દે. પ્રહલાદને ભગવાન આમ ચાંટવા લાગ્યા. આજ ઠાकुर जी की आंख में से अश्रु बन गए. प्रभु रड़ी પડ્યા. પ્રહલાદ મારા માટે થઈને તે કેટલું સહ્યું, કેટલું સહન કર્યું.
બધા દર્શન દે પૂજ્ય બાપુ એમને કલગાજડા જવાનું હોય એટલે આપણી સૌની વચ્ચેથી વિદાય. પણ બાપુ અમારા ઉપર આમને કૃપા દ્રષ્ટિ રાખજો, મેઘ દ્રષ્ટિ રાખજો એ પ્રાર્થના સાથે પ્રણામ. જય શ્રી રામ. તો હું એમ કહેતો હતો કે ભગવાન રડી પડ્યા છે, આંખમાંથી આંસુ. બેટા મારા માટે તે કેટલું સહન કર્યું, મને આવવામાં બહુ વાર લાગી ગઈ, મને માફ કરજે, મને ક્ષમા કરજે. ક્ષમી બેટા. પ્રહલાદ, આ તમામ દેવતાઓ કોઈ મારી નજીક ના આવી શક્યા. અરે દેવતાઓ તો સમજીએ, પણ ખુદ મારી વામ ભાગમાં બિરાજતી ક્ષીરસાગરમાં સતત મારા ચરણ દબાવતી એવી મારી અર્ધાંગીની લક્ષ્મીજી પણ મારા આવા રૌદ્ર રૂપને જોઈ અને એ પણ નજીક ના આવ્યા, વૈકુંઠ ગમન કરી ગયા. તો તને મારો ડર નથી લાગતો? કોઈ નજીક ના આવ્યું અને તું એક જ આવ્યો, તને મારાથી બીક નથી લાગતી, ડર નથી લાગતો? ત્યારે પ્રહલાદજી હસતા હસતા કહ્યું, પ્રભુ ગીરના જંગલમાં સિંહ ગર્જના કરે તો જંગલના બધા જ વન્ય પ્રાણીઓ ભયભીત થઈને કहीं કहीं ભાગી જાય, નાસી જાય, છુપાઈ જાય. પરંતુ હાવજ ગમે એટલી ડણકું દેતો હોય પણ એનું બચ્ચું હોય ને એ એના પિતાથી કે એની માતાથી ન ડરે. એ ગમે એટલી ઘોર ગર્જનાઓ કરે પણ સિંહનું બચ્ચું તો એના માથા પર ચડી જાય ને એની ફરતું આમ આટા મારતું હોય. હાવજનું બચ્ચું હાવજથી ન ડરે એમ પ્રભુ હું તમારાથી નથી ડરતો, કારણ કે હું તમારો દીકરો છું, હું સિંહનો દીકરો છું. અને સિંહ કા બચ્ચા સિંહ से डरता है. ભગવાન ભેટી પડ્યા, વાહ મારા પુત્ર વાહ. પ્રહલાદજીને સ્તુતિ કરવી છે પણ હોઠ ફફડે છે, બોલી શકાતું. અને ભગવાન સન્મુખ પ્રગટ થઈ જાય પછી તો ક્યાં બોલવાની જરૂર જ હોય છે, બોલાતું જ નથી. વાણી ત્યાં વિરામ પામી જાય છે. ભગવાન સમજી ગયા પ્રહલાદજીના ભાવને જાણી અને પોતાનો જે પંચજન્ય શંખ હતો ને એ શંખ પ્રહલાદના કપોલ એટલે આમ ગાલે અડાડ્યો. ત્યાં તો વેદ મંત્રની ધારાઓ છૂટી અને પ્રહલાદજીએ સ્તુતિ કરી છે. બ્રહ્માદયા સુરગુણા મુનિયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહ નારાદિતુમ પુરુગુણૈરધુના પિપિપ્રુઃ કિમ તોષ્ટુર્મર્હતિ સમે હરિરુગ્રજાતો કિમ તોષ્ટુર્મર્હતિ સમે હરિરુગ્રજા. પ્રભુ બ્રહ્માદયા સુરગુણા મુનિયોથ સિદ્ધા. એક MH02BZ7057 નામની વેગનાર ગાડી છે, એ પૂજ્ય મહાદેવ બાપુની ગાડીની આડી પડી છે. તો જેની પણ આ ગાડી હોય MH પાસિંગની છે, 7057 વેગનાર છે, જલ્દીથી અહીંયા હોય તો એ લઈ અને રસ્તો સાફ કરે. હા SX4 છે, મારુતિની છે ને. જેમની હોય જલ્દીથી જાય અને એ ગાડી ત્યાંથી હટાવી. બ્રહ્માદયા સુરગુણા મુનિયોથ સિદ્ધા. પ્રહલાદજી કહે છે કે પ્રભુ આ બ્રહ્મા આદિ દેવતાઓ, તો પ્રભુ સૌ પ્રથમ પહેલા દીકરા હોય ને. બહુ સરસ મજાની કથા છે, રસપ્રદ છે. હું તમને 2-5 મિનિટમાં આ કથાને સંભળાવી દઉં. આમ તો આખો દિવસ કરીએ તોય પૂરું થાય એવું પ્રહલાદજીનું ચરિત્ર છે. તમારા પ્રથમ
પુત્ર હોય તો એ બ્રહ્માજી છે, પ્રહલાદજી કહે. કારણ કે તમે પ્રગટ થયા ને તમારી નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી, એટલે એ નાતે એ તમારા પ્રથમ દીકરા છે. તો ઠાકુરજી બે હાથ જોડીને પ્રહલાદજી કહે કે તમારા પ્રથમ દીકરા બ્રહ્માજીને તમે આ રીતે ગોદમાં બેસાડી અને વાલ કર્યો, પ્રેમ કર્યો છે? કોઈ દિવસ એના ગાલ ઉપર ચુંબન કર્યું છે? ભગવાન નરસિંહ ના પાડે છે. છોડો બ્રહ્માને. આદિ આ દેવતાઓ કે જે સતત તમારી ચિંતા કર્યા કરે, તમારું ચિંતન કરે, તમારું સ્મરણ કરે, એમાં કોઈ દેવતાઓને તમે આ રીતે પ્રેમ આપ્યો છે? ભગવાને આમ માથું હલાવ્યું. અરે જેની ઉપર તમે સતત શયન કરો છો એવા શેષનાગ, એને તમે આ રીતે કોઈ દિવસ આમ ગોદમાં લઈ અને પ્રેમ આપો છો? ભગવાન નરસિંહ ના પાડે છે. છોડો એ શેષ નારાયણને પણ, જે સતત તમારા ચરણ દબાવ્યા કરે છે, જે તમારી અર્ધાંગીની છે, એવી મારી માં લક્ષ્મીજીને પણ તમે આ રીતે કોઈ દિવસ પ્રેમ કર્યો? ભગવાન કહે નહીં. ત્યારે પ્રહલાદજી કહે તો એ બધાથી હું બળભાગી કે ઠાકોરજીના ખોળામાં બેઠો બેઠો ઠાકોરજી મને પ્રેમ કરે છે. આવો પ્રેમ તો લક્ષ્મીજીને ન મળ્યો, બ્રહ્માજી જેવા દેવતાઓને ન મળ્યો. એ પ્રેમ આજ મારા હરિએ મને આપ્યો. બ્રહ્મા દયા સુરગુણા મુનિયો સિદ્ધા, મોટા મોટા મુનિયો, મોટા મોટા સિદ્ધો, એને તમે આ પ્રેમ ન કરો. એને બદલે હું તો રાક્ષસનો દીકરો છું. હા, હિરણ્યકશિપુનો પુત્ર છું. નહીંતર મારી કોઈ જ્ઞાતિ મોટી નથી, હું બ્રાહ્મણ નથી, હું સાધુ નથી, હું પટેલ નથી, હું રાક્ષસ કુળમાં જન્મ્યો છું. એટલે અમારી બુદ્ધિ તો તામસી હોય, પ્રકૃતિ રજોગુણ તમોગુણ અમારામાં હોય, પણ આવો હોવા છતાંય તમે મને તમારા ખોળામાં બેસાડી અને વારંવાર ચુંબન કરો છો, વારંવાર પ્રેમ કરો છો, તો પ્રભુ એનું કારણ શું? ભગવાન એટલું જ બોલ્યા કે મોતે અધિક સંત કરી લેખા, મારાથી અધિક મારા સંતો અને મારા ભક્તો છે, અને જે મારું નામ સ્મરણ કરે, મારું ભજન કરે, એ બધાને હું આ રીતે જ પ્રેમ કરું છું. દિવ્ય સ્તુતિ થઈ. ભગવાન પ્રસન્ન થઈને પ્રહલાદજીને માગવાનું કહે છે કે બેટા પ્રહલાદ માગી લે. પ્રહલાદજી કહે કે પ્રભુ માગવાનું શું કહેવાય મને ખબર નથી, અને ભક્તિ માર્ગમાં માગવાનું આવતું જ નથી. અને મને કહેવા દો કે જ્યારથી ભક્તિ માર્ગમાં માગવાની શરૂઆત થઈ ને ત્યારથી દિવસે દિવસે ભક્તિ કંગાળ થતી ગઈ છે. માગવાનું શરૂ, ભક્તિ કપડા ભક્તિના પહેર્યા હોય, વેશ બધો પેલો પહેર્યો હોય, પછી મોટા મોટા ફાળા કરે, અને એ ફાળા દ્વારા મોંઘી બધી ગાડીઓમાં નાવા, સારા સારા ફોન વાપરવા. ભક્તિ માર્ગમાં માગવાનું આવતું જ નથી. અમારો ભાવનગરનો કવિ નાઝિર દેખૈયા, મુસ્લિમ કવિ છે, એણે લખ્યું છે કે હું હાથની મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપી દે ઈ વાત મને મંજૂર નથી. હું હાથને જ્યાં ફેલાવું, હે નાથ, હે હરી, મારા બે હાથ તારી સામે આમ ફેલાવું તો તું મને આપે જ, પણ મારે માગવું પડે, તારે આપવું પડે, એ મને ન ગમે. મારામાં તો સામર્થ્ય હોય, મારામાં લાયકાત હોય તો વગર માગે તું આપી દે ને એ આપ્યું કહેવાય, બાકી આ તો માગ્યું કહેવાય. હું હાથને જ્યાં ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર. फकीरी में भी मुझको मांगने में शर्म आती है, फकीरी में भी मुझे मांगने से
शर्म आती है तुम्हारा ओ तुम्हारा तुम्हारा होके मुझसे ये हाथ फैला या नहीं जाता तुम्हारा ये हाथ फैला या नहीं जाना तुम्हारा तुम्हारा होके मुझसे ये हाथ फैला या नहीं जाता तुम्हारा किसी से लाया नहीं जाना किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता जहाँ है वो फरिश्तों का वहाँ तेरा साया नहीं जाता साया नहीं जाता साया नहीं जाता ફકીરી में मांगने में मुझे शर्म आती है ભગવાનના આ વેશ પહેર્યા છે સાધુના કપડા પહેર્યા અને પછી કોઈની સામે લાંબો હાથ કરવો તો ભેખ લાગે બા સાધુતા લાગે ગુરુ ગોરક્ષનાથે લખ્યું છે કે મસ્તી में रहना साधु मागी मत खाना મસ્તીમાં રહેવું માગી મત ખાના અને છતાં કોઈ ધરવા આવે તો માનો કે અહીંયા કોઈ ધરી જાય તો એકલા નહીં ખાવાનું तो टुकड़े में से टुकड़ा करी देना मेरे लाल लाल मेरे दिल में संतो लागी वैरागी रामा जोयू मैं तो जागी साधु तेरो संगड़ो न छोड़ू मेरे मागू ये दुष्कर्म છે હું વારંવાર કહેતો હોય કે કોઈ દિવસ કોઈ માણસ અરે માણસની વાત છોડો ભગવાનના મંદિરે જાઓ તો ભગવાન સામે કોઈ દિવસ લાંબા હાથ નહીં કરતા કારણ કે આપણી લાયકાત કરતા મારા ઠાકોરજી આપણને 1000 ગણું આપી દીધું છે કોઈ જરૂર નથી નફો છે કારણ કે દેવોને દુર્લભ એવો મનુષ્ય જન્મ અને એ પણ આ ભારત દેશમાં આપણને જન્મ મળ્યો છે આનાથી વિશેષ કંઈ માંગવાની જરૂર નથી દુર્લભે માનુષો દેવ દેહિનામ ક્ષણભંગુર શું માંગવું ઘણાને આદત હોય બધું માગ્યું સવારમાં જાગે નથી લાવો તો બીડી આપણે બીડી આપીએ પાછું શું કહે બાકસ ઘેરે પડી છે આવું હોય જ નહીં આવું દુઃખો તો હોય આપણે એ દિવાસળી આમ કરીને બીડી સળગાવી પાછું આપી દે તો વાંધો નહીં આમ ખીચામાં નાખીને હાલતો આપણે કહે એ ભાઈ ઓલું બાકસ જોવો લો મારું નરસિંહ મહેતા જોયું લે નરસિંહ મહેતા બાકસ ભૂલી ગયો તો નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ભગવાનને આવવું પડ્યું હતું ને ઉકા તારા પિતાનું શ્રાદ્ધ તારે હાથે કરવું પડશે અમારા ગામડામાં અમારી બાજુ એવું બહુ હોય તમારે આ બાજુ હોય કે નહીં પણ એ આમ કથામાં બેઠા બેઠા માજીઓ હોય ને બધા વૃદ્ધ માતાઓ એ ઓલી શું કહેવાય આમાં ઘસે બજર એ આમ ઘસતા ઘસતા શું કહે તમને કહું તે જીવી બેન મારું તો શબરીમાં જેવું એટલે શબરી ભાઈ ગણતા શબરીના ઘેર રામ આવ્યા હતા તમારા ઘેર કૂતરાય ની ધક્કો ખાય कभी मांगो मत साहब मांगने से मरनो भलो बहुत मांगते लोग भी मांगन मरण समान है ही गुरु की शीख मांगन मरण समान है यही गुरु की शीख मांगो एना करता तो माता बापू मरी जाओ सारू हाँ? કોઈની સામે વ્યક્તિ સામે ભીખ ન માંગવી ભિખારી વેડા ન કરવા માગવું અને મરવું એ બરાબર છે આ સદગુરુની શીખ છે
અને ભગવાનની પાસે માગવું હોય ને તો બીજું કંઈ નહીં માંગતા, એક જ વસ્તુની માંગણી કરજો. કઈ વસ્તુ? માતાજીના મંદિરે જાઓ અંબે માના, તો અંબે માને એટલું જ કહેજો કે હે માં, માડી હું તો છેલ્લી ઘડીએ ન ચૂકું, સમરણ સીતા રામનું રે. હે માડી હું તો શેરી ઘડીએ નામ ચૂકું, સમરણ સીતારામનું રે. હે માડી હું તો છેલ્લી ઘડીએ ન ચૂકું, સમરણ મારા રામનું રે. માડી હું તો શેરી ઘડીએ નામ ચૂકું, સમરણ મારા રામનું રે. આજે આમ દાદા તિથિ કઈ છે? આજે કાળી ચૌદશ છે, મહાકાળી માની આજે ચૌદશ છે. અને ચૌદશને દિવસે તો માતાજીને આપણે રાજી કરવા માટે એકાદ ગરબો ગાવો જ જોઈએ, કારણ કે ભગવાનના તો આપણે આ 5-5 દિવસથી ગુણગાન ગાઈએ છીએ, પણ માને રીઝવવી પડે તો ત્રણથી જો આપણે મહાકાળી માને 2-3 મિનિટ માટે આપણે વિનવી લઈએ, કારણ કે આજે એમની ચૌદશ છે. આપણે બધા દિવસે ઓલા જે મેલી વિદ્યાવાળા હોય રાત્રે 12 વાગે સ્મશાને જાય, એ એની વિદ્યા કરે, પણ આપણે આપણું કંઈક પ્રાપ્ત કરીએ, માના ખોળામાં થોડા આનંદ કરીએ. હે મા કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે મા તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે માને દેવતાઓએ વખાણ્યા રે માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. દેવતાઓએ વખાણ્યા રે માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. માને દેવતાઓએ વખાણ્યા રે માં, જ્યાં જોવો ત્યાં જોગ
ત્યાં જોગમાયા મારી વિદ્યા તે યુગમાં જાણે રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા હે માતુ રામચંદ્ર ઘેરે પટરાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા રામચંદ્ર ઘેર પડે રાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા હે માતુ સીતાજી નામે ઓળખાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા સીતાજી નામે ઓળખાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા હે માતુ રાણી હે માતુ દ્રૌપદી નામે ઓળખાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા વિમતુ કૌરવ કુળ રૂઢધારી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા કૌરવ કુળ રૂઢધારી રે માં જ્યાં જોવો ત્યાં જોગમાયા આવાજ ગઢતી ઉતર્યા
हमारे राजपुरा वाली खोड़िया नमस्कार सौने जय माता दी बैठी जाए માયા ઈશામ ગુણમયી ગુણમયી માયા છે તો ભગવાન ભક્ત વત્સલ છે. પ્રહલાદજીનો ભગવાને ઉદ્ધાર કર્યો અને અહીંયા સપ્તમ સ્કંદને વ્યાસ નારાયણે વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પારમ સહિતાયામ સપ્તમ સ્કંદ બોલીએ ગોવર્ધનના. કથા તો અનંત છે, અનેક પ્રકારની છે. 7 દિવસમાં તો આ બધું શક્ય નથી પૂરેપૂરું સંભળાવી શકીએ, પણ જેટલું ભગવત કૃપાથી અને ગુરુ કૃપાથી જેટલું કહેવાય એટલું કહીએ. બાકી રહે તો એ આતિયાણી પરિવારને હું જતાં જતાં કહેતો જઈશ કે જે બાકી રહ્યું છે ફરીવાર આયોજન કરજો, ફરીવાર તમારી પાસે આવીને પીરસીશ. મને ગઈકાલે જ કોઈ કહેતું હતું, મને કે બાપુ તમે તો ડોમ સિવાય કથા નથી. હા ગૌતમ દાદા, કેટલું માણસ તમારે 25-30 હજાર માણસો અને 25-30 હજાર માણસોની વચ્ચે તમે બોલો છો. એ અહીંયા આ 500-800 માણસોની વચ્ચે તમે એમાં કાંઈ ફેર નથી પડતો. મેં કીધું મારે મન શ્રોતા મહાન છે, પણ શ્રોતા કરતાં મારા ભગવાનની કથા મહાન છે. માંડવા નાના હોઈ શકે, પબ્લિક ઓછું હોઈ શકે, પણ કથા તો એની એક છે. કથા મહાન છે. અને એક નક્કી કરી નાખ્યું છે કે આનંદ જ કરવો છે, જે થવું એ થાય, લહેર જ લૂંટવી છે એટલે એ જ કરીએ છીએ. જે થવું હોય થાય. મેરા મન માજા મૂકી દે, સમુદ્ર આમ આમ થઈ જાય તો આપણે આપણો નિજાનંદ નથી ગુમાવો. અને ભગવાનને પ્રાર્થના કરી અમને અંદરનો આનંદ છે ને એ આવો નાવો રાખજે. આમ નમ જીવડાવ. આનાથી હવે કઈ ઉપર વધારે નથી જવું, પાછું નથી. આટલું આ જે છે એ બરાબર છે. હવે આનાથી કઈ બહુ આગળ નથી હોતું. પ્રમાણમાં બરાબર છે, આપણા પ્રમાણમાં આટલું બરાબર છે. અમારે સાધુમાં કહેવાય કે બાવો બહેન એટલામાં ચોખવાળી રાખે, એટલું બરાબર છે. અમારા આત્માનંદજી હમણાં બાપુની જે ગોપનાથમાં કથા થઈ ને એ ગોપનાથજીના મહંત છે. એ આત્માનંદજી એમ કહે કે તમે અમને બાવા કયો તો એ તો બહુ સારું કહેવાય, કારણ કે જેને પોતાની બાનો વાહ હોય ને બધા બાવા. બાનો વાહ. મને એક ભાઈ આપણે કીધેલું, મને કે આ દિવાળી આવે ને એટલે આપણે બધું ઉપર આમ સાફ સફાઈ કરે એટલે ઓલા આમ જામી જાય અને પછી મોટો વાંગડો લઈને ઓલો ખંખેરે. એને શું કહો? અમે કીધું બાવા. અમે બાવા જ કહીએ. તો કે અમે તો ખંખેરીએ. તમને કે તમે કંઈક જુદું નામ આપ. મેં કીધું આમ તો બાવા જ કહીએ, પણ અમને કહેવાય નહીં એટલે અમે ઝાડા કહીએ. બાવું હરી અનંત છે, હરી કથા અનંત છે. અહીંયા લાખો માણસોના ટોળાની જરૂર નથી, પણ 5 સુગ્ન શ્રોતાઓ સામા બેઠા બેઠા કથા સાંભળતા હોય તો એ 5 શ્રોતાઓ 50,000 લોકોનું હૃદય લઈને બેઠા હોય છે. એટલે અમારી વાણી પવિત્ર છે. વધારે શું જરૂર છે? પબ્લિક ભેગું કરીને શું કરવું? ઘણાને પછી આ જ મોટો પબ્લિક ભેગું કરજો, પબ્લિક ભેગું કરજો. એટલી બધી આમ તમારે જાહેરાતમાં આમાં પૈસા શું કામ? તમને આનંદ આવે છે ને? હું તમને બધાને પૂછું, આનંદ આવે છે? હા સાચું કહેજો. આમ તમને એમ ન થાય કે હવે આ 2 દિવસ જ રહેવાના છે, હું કામ ખોટે ખોટું આપણે કંઈ કહેવું છે?
તમને આનંદ આવે છે એમાં મારી કોઈ મહાન, હું તમારી જેમ જ છું, તમારી જેવું જ જમું છું, કંઈ વિશેષ નથી ખાતો, પણ તમને મજા આવે છે એનું કારણ કે હું મહાન નથી, ભગવાનની કથા મહાન છે ને એટલે તમને આનંદ આવે છે. મહાન કથા છે, અમે તો સાંભળ્યું છે. સપ્તમ સ્કંદને વિરામ, અષ્ટમો સ્કંદ છે મન્વંતર લીલા. અહીંયા મન્વંતર, અત્યારે કેટલામું મન્વંતર ચાલે છે? 7મું, સપ્તમ મન્વંતર. 4 યુગ, એમાં કલયુગની આયુષ્ય છે 4,32,000 વર્ષ. એના ડબલ કરીએ તો દ્વાપર યુગ, એના સતયુગ, દ્વાપર, આ બધા ડબલ ગણો ને એટલે એ બધાની આયુષ્ય એટલી થાય છે. પંચાંગમાં બધું વિધિવત લખેલું. અને આવા 4 યુગો 72 વાર જ્યારે આમ ચક્કર મારે એટલે બ્રહ્માજીનો 1 દિવસ થાય. એને ચતુર્યુગી ચોકડી કહેવાય. અને એવા બ્રહ્માજીના 100 દિવસ એટલે 1 મન્વંતર. અને એ મન્વંતરમાં હરિ કલ્પે કલ્પે અવતાર ધારણ કરે છે. આવું આમાં કંઈક આડું અવડું હોય તો તમે ચલાવી લેજો, મારો બહુ વિષય નથી જ્યોતિષ, પણ પંચાંગમાં ક્યારેક હોય તો વાંચી લેજો. એની અંદર આ બધા જ લેખા જોખા આવે છે. પંચાંગ 5 અંગ છે: જોગ, લગન, ગ્રહ, વાર અને તિથિ. આ 5 અંગ ભેગા થાય એટલે એને પંચાંગ કહેવાય. યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ સકલ ભય અનુકૂળ, ચરુ અચરુ હર્ષ જુત, રામ જન્મ સુખ મૂળ. આ પંચાંગ સાનુકૂળ છે. તો એમાં પ્રત્યેક મન્વંતરની અંદર ભગવાને અવતારો લીધા છે. એમાં એક મન્વંતરમાં ભગવાન શ્રી હરિએ હરિમેવા ઋષિની પત્ની હરણીના ગર્ભમાંથી ભગવાન શ્રી હરિ પ્રગટ થયા અને ભગવાન શ્રી હરિએ ગજરાજ ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર ગોપાલ. આસીદ ગિરિવરો રાજન સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃત ગ્રામન શ્રામન્યો જનાયુત મૂર્છિતઃ. સુખદેવ મહાપ્રભુ કહે કે રાજન સાગર, ક્ષીર સાગરને કિનારે બહુ મોટું વન છે, જંગલ છે, અને એની અંદર અનેક પ્રાણીઓ રહે છે. અને એક પ્રાણીઓ વચ્ચે એક બહુ મોટો કદાવર, એક હાથી જેનું નામ છે ગજેન્દ્ર. બહુ મોટો પરિવાર છે, અને અનેક પત્નીઓ છે, અનેક બાળકો છે. આ ગજેન્દ્રને વનનો રાજા બનાવ્યો, ગજરાજ. હવે ધ્યાન આપજો, ક્ષીર સાગર એટલે આ ભવસાગર, અને ગજેન્દ્ર એટલે આપણે બધા જીવ. ગજેન્દ્રને પત્ની મળી, પુત્ર મળ્યા, પૈસો મળ્યો, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી. આ આટલું આવ્યું ને એટલે એને અભિમાન મળ્યું. આપણું બધાનું આવું જ છે. પત્ની આવે, દીકરાઓ થાય, પુત્ર આવે, પદ વધે, કદ વધે, પ્રતિષ્ઠા વધે, પૈસો વધે. એટલે ભગવાનની કૃપા હોય તો ઠીક છે, નહીં અભિમાન આવ્યા વગરનું રહેતું. પદનો મદ હોય, ઘણા પોતાના પદનો, પૈસાનો મદ હોય. આ અભિમાન છે, પદનું અભિમાન. હું મારું મોટું સ્ટેટસ છે, હું કઈ થોડું નીચે બેસું.
મારું જળવાઈ રહેવું જોઈએ. પત્ની હોય તો એનું અભિમાન કરે, પુત્રો સારા હોય તો એનું અભિમાન કરે, પ્રતિષ્ઠા. ગજેન્દ્રને અહમ કહ્યું છે, અભિમાન. સહપત્ની સહપુત્રો સાથે એ સમુદ્રમાં સ્નાન કરવા ગયા અને એટલો બધો ઘમંડી બની ગયો. શરીર મોટું છે, પગ આમાં ઉછાળી અને સમુદ્રના પાણીને ડોળવા લાગ્યો. ગજેન્દ્ર જેવા માણસો છે ને એ આ સંસાર સાગરને ડોળવાનું જ કામ કરે. પોતાના પગના તળિયે કેટલાય નિર્દોષોની હત્યાઓ કરી. જળચર પ્રાણીઓને પગ તળિયે દબાવવા લાગે અને સુંડમાં પાણી ભરી ભરી પોતાની પત્નીઓ ઉપર ઉડાડતી ક્રીડા કરવા લાગે છે. અને મેરે ભાઈ બહેન, સંસાર સાગરમાં રહેલો એ જીવ આવી જો ક્રિયાઓ કરશે તો ગજેન્દ્રને જેમ મગરમચ્છે પગ પકડ્યો એમ મગરમચ્છ એટલે કાળ. આપણે પણ ઉન્માદ બનશું, જેમ ફાવે તેમ જેવું તેવું જીવન વર્તન કરીશું તો આપણને પણ આપણો ટાંટિયો કાળ ઝાલ્યા વગરનો રહેશે. અને મૃત્યુની નિશાની પગથી જ શરૂ થાય. પગ આમાં થવા મળે ને, આ શું કહેવાય આને? એ દુઃખવા લાગે ને એ આપણે ઓલું એને ચેન્જ કરાવે એને કહે ને આપણે જોઈન્ટ ટ્રાન્સપ્લાન્ટ આ કરાવવું. એ આ બધું દુખવા મળે તો સમજવાનું હવે કાળે પગ ઝાલ્યો છે. ગજેન્દ્ર હાથીને મગરમચ્છે પકડ્યો. અભિમાન આવે, ઉન્મત્ત બને, સત્તાનું ઘમંડ આવે, એનો તો ટાંટિયો કાળ ઝાલા વગરનો રહેતો નથી. મેરે ભાઈ, બોલો રાધે રાધે. ગજેન્દ્ર હાથી કે આ નાનું એવું જીવ અને મારો પગ ચાલે છે. આપણે બધા કાળને નાનો એવો જ માની બેસીએ છીએ, પણ રોગને કોઈ દિવસ નાનો ન સમજો. રોગને કોઈ દિવસ નાનો ન સમજો. એ રોગ થાય એટલે તુરંત એને નાબૂદ કરો, નહીંતર જો એ વકરી જશે તો પછી મુશ્કેલ થશે. એમ કાળને કોઈ દિવસ નાનો ન સમજો. ગજેન્દ્રએ એક ઝટકો માર્યો, મગરમચ્છને આ કાંઠે લાગ્યો, પણ મગરમચ્છ કાંઈ જેમ તેમ નથી. એને વળી પાછું જોર લગાવ્યું તો ગજેન્દ્ર હાથીને વળી પાછું મધદરીએ લઈ ગયું. ગજેન્દ્રએ ત્યાંથી જોર લગાવ્યું, મગરમચ્છને આ કિનારે લાવ્યો, વળી આ બાજુ મગરમચ્છે જોર લગાવ્યું. આમ 3-4 વાર થયું ને એટલે ગજેન્દ્ર થાકી ગયો. કારણ કે ગજેન્દ્ર એ પૃથ્વીનો જીવ છે અને એનું બળ પૃથ્વી ઉપર હોય, અને મગરમચ્છ જળનો જીવ છે, એનું બળ જળમાં હોય. આખરમાં ગજેન્દ્ર લોથપોથ થઈ ગયો. આપણું એવું જ છે, આપણે કાળથી બચવા માટે આમથી આમ હળિયા પાછી આ હોસ્પિટલે જઈએ, અહીંયા જઈએ, ત્યાં જઈએ, અહીંયા જઈએ, આખરમાં થાકી જઈએ અને પછી ડોક્ટર શું કહે, હવે આની સેવા કરો, હવે આની સેવા કરો. છોકરાઓ બિચારા ક્યાં સુધી આપણી પાછળ રહે? એનાથી શક્ય હોય એટલે આપણી સેવા ચાકરી કરે, દવાખાને હોસ્પિટલ લઈ જાય, રિપોર્ટ કરાવે, બધું કરાવે, પણ ક્યાં સુધી? પછી તો ડોક્ટરે એમ કહી દે કે હવે આને આરામ કરાવો, આની સેવા થાય એટલી કરો, હવે આમાં કઈ સુધારો આવે એમ નથી. અને પછી છોકરાઓ આપણને ઘેર લઈને આવે, 8-10 દિવસ પછી આમ વાંચો, પછી રોજ પૂછું, પછી આપણે પાણી માગીએ છું કે પી લો, આજે અમારે આ માટે બીમાર પડ્યા છે. પછી કોઈ સામું ન જુએ, કોઈ પાણી ન આપે, કોઈ ખાવાના ભાવ ન પૂછે, તો સમજી લો હવે તૈયારી કરી. ગજેન્દ્રએ એની પત્નીઓને પુકારી કે તમે મારી ધર્મ પત્નીઓ છો, મને બચાવો, મને બચાવો. એટલે અનેક પત્નીઓએ સૂંઢમાં સૂંઢ ભરાવી
અને ગજેન્દ્રને બચાવવા માટે પુત્રો સહિત કોશિશ કરી, પણ કામયાબ. આપણો એ પરિવાર આપણને બચાવવા માટે ઘણી જ મહેનત કરે, પણ અંતે નાકામી મળે છે. એટલે પત્નીઓ અને છોકરાઓ કે હવે અમારાથી શક્ય એટલી અમે તમને મદદ કરી, હવે આમાં અમે કાંઈ નથી કરી શકતા. કાં તો તમે હવે હાવ ડૂબી જાઓ અને કાં સલામત બહાર નીકળી જાઓ, બાકી હવે અમારા હાથની વાત નથી. પછી છેલ્લે તો પરિવારજનોએ હાથ ઊંચા કરી લેશે કે હવે ભજન કરો. ગજેન્દ્રની આંખમાં આંસુ પડી ગયા. બસ કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નાહક ફરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. અમારો દીકરો ને અમારી માત છે, અમારો દીકરો અમારી માત છે, અમારી ઘરવાળી અમારો બાપ 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 છે. પણ ભુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્મશાન યાત્રામાં બધા હારે તો આવે. પત્ની ક્યાં સુધી? ભાર્યામ ચ ગૃહદ્વારે. પત્ની ઘરના દરવાજે પછી એ પાછી વળી જાય, ઘડી કામ આમ કરે, એ અહીંયા નો ભટકડે, એટલે જ વાગતું હોય. અને એ પછી કે આવજો તો જના સ્મશાને. પરિવાર, સગા સંબંધીઓ કે બધા ક્યાં સુધી સાથે આવે? સ્મશાન સુધી. તો આ દેહશ્ચિત્તાયામ, આ શરીર ચિત્તા સુધી કામ આવે, પછી એ અગ્નિમાં બળી જાય. તો આ તત્વ આ આત્માની સાથે કોણ જાય છે? મેં અને તમે જે કર્યું કર્મ છે ને, એ કર્મ જ આપણી સાથે આવશે, બાકી કંઈ આવવાનું નથી. જીવ એકઃ કર્માનું ગોગચ્છન્તિ. મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી, કોઈ આવે. મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ જગમાં જનિતાએ જન્મ દીધો, જગમાં જનિતાએ જન્મ દીધો. પાળી પોષીને તને મોટો રે કીધો, પાળી પોષીને તને મોટો રે કીધો. પણ પરણ્યા પછી માની હમું જોતો નથી રે, કોઈ કોઈનું નથી. કરી લીધા. અને જેનું કોઈ નથી હોતું ને, એનું કોણ હોય છે? સંત સગા કા ગુરુ સગા, અંત સગા એક રામ. તુલસી કહે ઇસ જીવ કો તીન ઠોર વિશ્રામ. આપણો સાચો સગો કોઈ આપણો સંત હોય, આપણો સદગુરુ હોય ને, એ આપણો સાચો સગો. સંત સગા કા ગુરુ સગા, અને અંતમાં એક રામ આપણો. છેલ્લે બોલવું પડે છે ને, રામ રામ રામ, શ્રી રામ, લેવું જ પડે છે. પણ ઓલો નનામી સૂતો આમ એ આમ શું કે ખબર? નથી લીધું, એટલે જ પાછળ લેવું પડે છે. છેલ્લે
આ ગજેન્દ્ર ડૂબવા લાગ્યો. જેવો માત્ર સુંઢ એની બહાર રહીને એટલે એને હરીને સ્મર્યા. હે મારા નામ, હે હરી. છેલ્લે યાદ આવ્યો ને, આપણને તો એ યાદ નથી આવતું. પૂર્વ જન્મની કઈક સ્મૃતિ હશે એટલે એને હરિ યાદ આવ્યા અને હરિનું સ્મરણ કર્યું. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોપાલ, અબ તો જીવન હારે, અબ તો જીવન હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે, અબ તો જીવન નીર પીવન હેતુ ગયો, નીર પીવન હેતુ ગયો, સિંધુ કે કિનારે, નીર પીવન હેતુ ગયો, સિંધુ કે કિનારે, સિંધુ બીચ બસત ગ્રામ, સિંધુ બીચ બસત ગ્રામ, સિંધુ બીચ બસત ગ્રામ, સિંધુ બીચ બસત ગ્રામ, ચરણ લે પછાડે, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે,
પુકાર્યા. હરિ શબ્દ અહીંયા આવ્યો છે. હરિ, કોઈ ભગવાનનું નામ નથી. હરિ. બધા દેવતાઓ આમ આકાશમાં આવી ગયા. બ્રહ્માને એમ થયું મારું નામ પુકારે તો હું જાઉં. ઇન્દ્રને એમ થયું મારું નામ પુકારે તો હું જાઉં. સૂર્યને એમ થયું મારું નામ બોલે તો હું જાઉં. ચંદ્રને એમ થયું મારું નામ. પવનને એમ થયું મારું નામ. પણ ગજેન્દ્રએ કોઈનું નામ ન લીધું. હરિ. હરિનો અર્થ થાય છે હરતી ઇતિ હરિ. જે આપણા દુઃખને હરી લે એનું નામ હરિ. હરતી ઇતિ હરિ. જે પીડાને હરે, જે દુઃખ દર્દને હરે એનું નામ હરિ. આપણે કંઈક ભાઈ હરી ગયો, બધું હરી ગયું. એટલે કોઈ આમ બધા આમ વિચારે છે કે અમારું નામ લે હમણાં જઈએ. પણ ગજેન્દ્રએ કોઈનું નામ ન લીધું. હરિ એવું શબ્દ કીધું ને એટલે ભગવાન સમજી ગયા કે હરિ એટલે બીજા કોઈનું નામ નહીં, એ મારું જ નામ છે. એટલે ભગવાને હરિ એવું નામ ધારણ કરી અને ગરુડ ઉપર સવાર થઈ સમુદ્ર કિનારે પહોંચ્યા. સુદર્શન ચક્ર હતું એને છૂટું મેલ્યું, પેલા મગરમચ્છના ગળે ઘસાયું, એનું ધડથી મસ્તક જુદું થયું અને ભગવાને આ રીતે એક સાથે મગરમચ્છ અને ગજેન્દ્ર હાથીએ બેયનો ઉદ્ધાર કર્યો છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન. ગજેન્દ્રનો ઉદ્ધાર. પરીક્ષિત રાજા કહે બોલો મગરમચ્છ એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો? એ તો મારવા આવ્યો હતો. બોલે હા, મગરમચ્છ છે પૂર્વ જન્મનો ગંધર્વ હતો. દેવતાઓનું મનોરંજન પૂરું. અત્યારે કેમ વિદુષક નહીં બધા દેવતાઓને હસાવે નામ બધું એ મનોરંજન કામ, એમ એ હા હા ને હુહુ નામના ગંધર્વો છે. એમાં હુહુ નામનો ગંધર્વ દેવલ મુનિ સ્નાનોપર્યાંત જળમાં ઊભા અહીંયા સુધી પાણી દેવલ મુનિ અને જળમાં ઊભા સૂર્યનારાયણને આમ જળ ચડાવતા, ગળાડૂબ પાણીમાં ઊભા. એટલે આ હુહુ નામના ગંધર્વને એમ થયું લાવ જરા સાધુની મશ્કરી કરું. એટલે એને જળમાં પ્રવેશ મગરમચ્છનું રૂપ લીધું અને દેવલ મુનિના પગ પકડ્યા. દેવલ આમ એમ તો ઘરે મને કોઈ પકડી લીધો, મગરમચ્છે મને પકડ્યો. એ ડરી અને ભાગી કિનારે આવ્યા અને ત્યાં પેલો ગંધર્વ પ્રગટ થઈ ગયો, જોરથી હસવા લાગ્યો. દેવલ મુનિ તો આમ ધ્રુજતા કે અરે મૂરખ, હું કેટલા ભાવથી મારા સૂર્યનારાયણને અર્ઘ્ય આપતો હતો, હું ભજન કરતો હતો અને મારા ભજનમાં તે આ રીતે મારો પગ પકડ્યો.